નકલી ઈડી કેસનો મામલો આપના નેતા ગોપાલ ઇટાલિયા ગાંધીધામ પોલીસ સ્ટેશને પહોંચ્યા। ગાંધીધામ નકલી ઈડીના કેસમાં રાજકારણ ગરમાયું છે। ગાંધીધામની મુખ્ય બજારમાં ઈડીની અધિકારીઓ બની આવેલી ટોળકીને પોલીસે પકડી પાડી બાદમાં કોર્ટે 11 દિવસના રિમાન્ડરે આરોપીઓને ધકેલી દીધા છે। તેની વચ્ચે હવે નકલીમાં કેસમાં રાજકારણ ગરમાયું હોય એવું લાગી રહ્યું છે। આરોપીઓ પૈકી ભુજનો આરોપી અબ્દુલ સત્તાર આપનો કાર્યકર હોવાનું બહાર આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ આપના નેતાઓને વળતો જવાબ વચ્ચે પૂર્વ કચ્છ પોલીસ વડાએ ચોંકાવનારો ખુલાસો કરી અબ્દુલ સત્તારે આપના બે નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા સાથે 2 મહિના પહેલા બેઠક કરી। આ આરોપી એવી રીતે મેળવેલ પૈસા પાર્ટીના ફંડમાં આપતો હોવાની શંકાના આધારે આ બંને નેતાઓની પણ પૂછપરછ થઈ શકે છે તેમ જણાવ્યું હતું। તે વચ્ચે આજે વગર સમન્સે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમક્ષ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને નારા લગાવ્યા હતા। પોલીસ કોઈપણ વ્યક્તિને સમન્સ પઠવીને બોલાવતી હોય છે, પરંતુ સામેથી પોલીસ સ્ટેશનમાં લોકોની ભીડ ભેગી કરે પોલીસ પર રાજકીય પ્રેશર બનાવવાની કોશિશ હોય તેવું લાગી રહ્યું છે। સંજય ગોહિલ, ZSTV કચ્છ।